तो हेलो गाइस इस सीताराम ने बकर तो आपનું હાર્દિક સ્વાગત છે મારા ભંગેલ તુટેલ ઇઝરાયલી વ્લોગમાં મસ્ત મજાનું હોવર થઈ ગયું જો જઈએ અટાણા મયું આખો રાટા મારા હે શેરી બાબુ કારણ કે એ હાવ શાંતિ હે કંઈ બીક જેવું હે નહીં 2 અઠવાડિયા સુધી એટલે આ તો કંઈ કીએ નહીં હમણાં તો નખર આથે મળે આ તો મને કંઈ જવા ન દેતો વધારે ઘડી મારે બીતું ભાગવું પડે કારણ કે સાયરન વાગે એટલી સીધા આ તો ફોન કરે એના કરતાં બહુ સેટે જાય નહીં ને આમાં આટા મારતી હાલો જો અટાણામાં શોપિંગ કરી ને બહાર જવાનો પ્રોગ્રામ હે જોઈએ કાં જા કઈ જગ્યાએ ન જા આતાની પૂછ્યું હતું તે એવા 2 અઠવાડિયાનો વિરામ આવ્યો તે કે વાંધો નહીં કે સાયરન નહીં વાગે તારે જવાનું હોય તો જાય તો બતાવીશ નેક્સ્ટ કે કઈ જગ્યાએ જા કામ હે કામ નહીં તો ચલો કહીશ આપણે તો ઘેર પૂગી આવ્યા શા કરાવી લીધો ને શાંત દૂધ જો તમારે પીવો હોય તો હાલો ઘણા કે એવડી ગલટી થઈ જાય શાંત દૂધ પીએ પછી ગલટા થાય કે ગમે થાય ખાવા પીવાનું તો મુકાય નહીં તમે જ કયો જોઈએ અહીં ઘણા એવું મન થાય કે મોટા થઈ ગઈ ન પીવાય પણ અમારે તો આજે હગાવાલાઓમાં ઘણા પીએ છે તો કહીશ જો જઈએ આ તો ઉઠે ગયા હે ને કોફી પીએ ચાલો આપણે આતાને પૂછીએ કે યુદ્ધ બંધ થઈ ગયું છે કે કાં છે સાપું વાસે તો આપણે સાપામાં જોઈએ કાં હે યાનો Maika alakise. Lolo en ani ze iton No. en milkama saba אין מלחמה, יש שבועיים הכל שקט. akol seket שבועיים. તો હું આખો આવતી રહી કારણ કે આ તો મને સમજણ નથી મેં પૂછ્યું નહીં નકર આ તો મને મારે ક્લાસ લે મારે કે હિબ્રુ વજન નથી આવડતું એટલે હું ન્યા કંઈ બોલી નહીં આ તને દવા લેવા જાઉં અમારા મીમાનની આવ્યા હે હું વિડીયો ઉતારતા ભૂલે ગઈ આજ તો બહુ બધું કામ હે ને હું થાકે ગઈ ખબર નહીં કંઈ કામ ને તો કંઈ કામ ને તો કામ હે એ થાય કે જટ આ થઈ જટ ઓલું થઈ જાય આપણે થૂથવાઈ જઈએ અહીં ધીરેથી વિચારીએ ને કે પહેલાં આ કરી લે પણ મારું મગજ હવે થૂથવાયા રાખે કન્ફ્યુઝ થઈ જાય બહુ કન્ફ્યુઝન હોય તો હાલો ફટાફટ દે દઈએ ને મારે દવા લેવા જાઉં એ તો જો કે શાંતિ હે કંઈ બીક જેવું હે નહીં હું દવા લઈ આવું ફટાફટ પછી આવે ને મળ્યા હવે ફૂલ આજ તો મલક કામ હે એને આવી આ તો જો બે વાતો કરે હવે બેઠા હે મને કરે જાવું નથી મારે એ વાતો કરે હે ને ડિસ્ટર્બ નથી કરવા આગળ આ તો મારે હિબ્રુના ક્લાસ લેવા માંડીએ હાલો તો પીઝા ખાવા જઈએ આપણે મસ્ત મજાના લિફ્ટ ક્યાં આવતી નથી ઠંડુ જો મેં આટલી લીધું ત્યાં મૂકવું ચડે આ એવડી બોટલ 3 સેકલની આવે દેખાય છે ને વાન લઈએ તો ખબર નહીં કેવડા થોડુંક મૂંઘું આવે મને એવું લાગે 10નું એક ડબલું આવતું કહે છે એટલે મેં આ લઈને જ રાખ્યું હતું ફૂલ ભૂખ લાગીને હતા મજા આવે આ તો મલકનો પિઝા લેવા ભલે આ પેટ ફાડી દઈને ભાઈ ખાવા હે તો ચલો લેટ્સ ગો મેરે સાથ પિઝા ખાને પિઝા લઈને આવીને જોવો થોડે બતાવવા એવા મસ્તીના હે ને ઓહો ચાલો આપણે ફૂલ સફળમાં જોઈએ હાથું બાથું લૂવાનું अब देखो हमारा पिज्ज़ा अच्छा एक दिन खाई जवा એટલા નો ડૂકે તો ખાઈ જવા જો એટલા બધાય મારે જ ખાવા આ વેજ જ છે નોન વેજ ને હાલ તો ખાઈ તમારે પેટનો ખાડો ભૂલો જ હાલ ફૂલ ભૂખ લાગી જેવું तो गाइस इस फाइनली चलो हम घर पर आ गए हैं देखते हैं मीमान है कि नहीं आगा ना आता ने खाना बनाने के नींदर आवे थके गई चलो दादू को दिखाते हैं मेहमान तो चला गया दादू כן, मनीष माँ अनि तो יופי. זה מה זה זה בכתב. אוקיי סבא מה לאכול זוהריים אני עוד לא אוכל. אני אגיד לך אחר כך, טוב? מה סטייק אני עשית זה בחוץ תוציאי סטייק בחוץ, באמת. אוקיי דדו אוקיי, מאמי. דדו כן. דדו דדו. כן, ילדה יפה. דדו מירה דדו ניר. סבא אתה עובדת לשבת פה מה? אתה עובדת שבי פה אני אוהב את השמש, בטח. בטח אוהב. આતાની મેડિસિન લઈ આવી ને બીજું કાકા મેં આ કંડિશનર લીધું હે ઇઝરાયલનું મતલબ
ઇન્ડિયાથી હું લઈને આવી હતી શેમ્પૂ, એ હું યુઝ નથી કરતી કારણ કે આ ઇન્ડિયાનું ને ટેકતું નથી મતલબ એ કે કાં કે ભાઈ આપણા વાળમાં સૂટ નથી થતું અને પાણી એકતા ખારું જેવું રહ્યું કાંઈ જણ કેવું અજીબ જ છે. તો હાલો એ ઘડીક બધી મૂકે મેલે ને ઘડીક આરામ કરવો હોય પછી મળીએ આપણે સાંજે. તો ગાઈસ જો મસ્ત બધાની હાંજ પડી ગઈ છે ને આતાને પૂછીએ કે દાદુ કોફી પીવી છે કે નહીં. દાદુ આમાં કંઈ હે નહીં, વાસ આવી ને ઘરમાં ને ફોન જેવો આના પડ્યો હે એટલે દાદુ કાંક નીકળે ગયા. તો બપોરે હું સૂતી હતી તે જો દાદુ એ ઉઠાડી નહીં, મને ખબર નથી દાદુ કીના હોય તો ફોન આના પડ્યો એટલે આપણે ફોન કરવાનો હોકી. દાદુ કે હું નીકળે તો એટલે તમારે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના એટલે આ તો ફોન ભૂલે ગયા હે. મને એ કે મને એ નથી ખબર, હું સીધી નાવ આવી ગયો કે પછી નાઈ ને આતાને પૂછાય હોર મેં આજે એટલું ભાગ દોડવાનું તો નાવા નહીં ભરવાનું હોય કારણ કે જો નાઈને જાત તો ઓલું દવાખાનું બંધ થઈ જાય તો એ હુરિયું થાય તો મારે પાછું કાલે શું કરવાનું એટલે આતાને ઓલું જોઈએ જ કે ભાઈ કેપ્સ્યુલ જેવું હે તો એવું હે એ લેવા ગઈ હતી ને જો આતાનું ખાવાનું બનાવવાનું હતું તો આ તો અહીંયા બરોબર એને ઈચ્છા થઈ ગઈ ઘેર તો ઓછું જ ખાય, એકટાણું જ આતો ખાય એ પણ અહીં જોઈએ તો એકટાણું જ ખાય આતો અહીં હર ખાઈ, બાકી આસો ડોસો ફળ ફ્રૂટ ને સલાડ ને એવું જ હોય. ને બીજું તો કાં જો મેં મસ્ત મજાનું માથું બાથું ધોઈ લીધું, કાલે જવું એટલે આપણે ના ઘરના વિવાહ હોય ને ગમે કંઈક પ્રસંગ હોય તો મસ્ત તૈયાર થઈ જાય આગલે દીથી તો મને એવી જ ફિલિંગ આવે કલ જાના હે देखते हैं कल कहाँ काले હું તમને નવીન દેખાડી. એક ભાઈ કહે છે કે કાંઈક નવીન દેખાડો તો અમને મજા આવે જોવાની, પણ એવું ન હોય, આ કામ જ એવું હે કંઈ રખડવા જઈએ રજા રાખે તો તમને નવીન દેખાડે કે બાકી આ બારોબાર નહીં કરવું ને એ પણ એક કામ ઉપર ડિપેન્ડ છે કે બાર ઓલું કામ હતું ને 5 મહિના 7 વાગ્યા પછી બારોબાર કામ કંઈ ખબર જ નહીં રહે એટલે આ એવું હોય. બારોબારનું લુક તમને બતાવો જો ઓલા ભાઈ મોટર ભરવા આવ્યા આપણે કેવી પેલા ભરે જાય જો હું બતાવું પછી બોલા નકો વ્યા જાય દેખાય નવી તો નથી લાગતી કઈ જણી કામ હોય જો કેવું હાવ વાહનો જાય હે ન ઓલો ગમે ને આડે રસ્તે મૂક્યા ગાવે પછી ભરે જાય વાહનને મને તો એવું લાગે છે કામ હોય. હાલો ઢેફલી બનાવવાનું ચાલુ કરી દે પછી આ તો અહીંયા તો એનું કંઈક પણ કામ હે, બાકી તો એઝ યુઝ્યુઅલ કુછ નહીં હે. હમણાં શાંતિ હાવ 2 અઠવાડિયા પછી કામ થઈ ગઈ જોવાનું લગભગ તો સોલ્વ થઈ જાય નહીં થઈ જાય તમને કામ લાગે દેખતે. ત્યાં પાક મેલવો હે 3 ઘરનો આખો લોટ હે કે નહીં ખબર ત્યારે હું તમને બતાવવા. જો આ લોટ હે કઈ ગયો હે ને ઘર પાક આમાં પાક મૂકવો હે. આજે ઘણું કામ છે અહીંયા ઘી ઓલું થાય છે કામ કેવાય ઓલું ઘી ઓગળતું ને થાવ પાણા જેવું થઈ ગયું. હાલો મતલબ બધું કામ છે એવું બધાની તો રામી રામ જય રીલબાઈ માં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી બાય.